ગુડ મોર્નિંગ બાળકો. આજના ચેપ્ટરની અંદર આજે આપણે જે લેક્ચર લેવાના છીએ એમની અંદર આપણે હવે એસિડ અને બેઝ, પ્રબળ અને નિર્બળ, આ બંને વિશે જોવાનું છે કે જે આપણે ચેપ્ટર નંબર 2 કેમિસ્ટ્રી વિભાગ છે એમાં ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 10થમાં જોઈ ગયા આપણે કે એસિડ શું છે, બેઝ શું છે, એના વિશે આપણે બહુ સરસ માહિતી મેળવી છે કે શ્વાંત આર્હેનિયસે આપણને વિસ્તારપૂર્વક આમનું વર્ણન કરેલું હતું, એવું મેં તમને સમજાયેલું હતું. અમને એમના પછી એક સરસનો પોઈન્ટ આવે છે કે પીએચ શું છે. મેં જ્યારે લેસન સ્ટાર્ટ કરેલું હતું ને ત્યારે જ મેં તમને સમજાયેલું હતું કે પીએચ માપક્રમ શું છે. મેં બોર્ડ ઉપર વર્ક કરી પણ મેં સમજાવ્યું હતું કે પીએચ માપક્રમ શું છે. 0થી માંડીને 14 સુધીનું એ પીએચ માપક્રમ કહી શકાય. તો પણ પીએચ શું છે એ તો પહેલાં સમજવું પડે ને. આપણને ખ્યાલ તો પડી ગયો કે પીએચ માપક્રમ છે 0થી 14 સુધીનું છે ભાઈ, પરંતુ પી અને એચ છે શું? તો કે પી છે ને એ જર્મન શબ્દ છે, એમનો અર્થ થાય પ્રોટેન્સર. બહુ સરસ સમજો. પી અને એચ, પી અને એચ એટલે તો આપણને ખ્યાલ જ છે કે હાઇડ્રોજનની જ આપણે ક્ષમતા, એની સાંદ્રતા, એનું માપન એ સમજવાનું છે. પણ એચ એટલે શું? એચ એટલે જર્મન શબ્દ છે, એમનો અર્થ થાય છે પ્રોટેન્સર, જે જર્મન શબ્દ છે. તો એ જ હાઇડ્રોજનની સાંદ્રતા, હાઇડ્રોજનનું માપન દર્શાવતો એક આ માપક્રમ છે, એમને પીએચ કહેવામાં છે. પણ પીએચ એની વ્યાખ્યા આ રીતે ન કહી શકીએ આપણે, એમને સમજૂતી કહી શકીએ, પરંતુ વ્યાખ્યા આ રીતે ન કહી શકીએ આપણે કઈ રીતે કહી શકશું કે માપક્રમ. જોજો હા, પહેલા બાળકો ખાસ ધ્યાન રાખજો કે શું કહેવા માંગે છે. પીએચ મેં તમને સમજાવ્યું, પીએચનું ફૂલ ફોર્મ. પી જર્મન શબ્દ છે, પ્રોટેન્સ, હાઇડ્રોજનની ક્ષમતા. હાઇડ્રોજનનું માપન શું છે, માપક્રમ શું છે? તો પીએચ. જો કદાચ બોર્ડની અંદર આટલા જ માંથી આપણે બોર્ડ વર્ક કર્યું છે એની અંદરથી જ કદાચ MCQના પ્રશ્ન પૂછાઈ શકે, ટૂંક જવાબી પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો ખાસ સમજવાનું છે બાળકો કે પીએચ માપક્રમ ઇઝ ઇક્વલ ટુ પીએચ માઇનસ લોગ. તમે મેથેમેટિક્સમાં કદાચ તમે જોયું હશે કે તમારે લઘુગુણક આવતું, સૂત્ર ચેપ્ટર આવતું, ત્રિકોણમિતિ આવે છે તો એની અંદર લોગ આવે છે. પાછળ તમે જોશો ને તો લઘુગુણકના 2-4 પેજ આપેલા હોય છે. એ જ લઘુગુણક log 10 ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોનિયમ. કેમ કે હાઇડ્રોજન પીએચ જ છે, પરંતુ જો POH હોત ને, ખાલી પીએચ છે એટલે હાઇડ્રોનિયમ આવ્યું, અને કદાચ તમને POH આપેલું હોય તો હાઇડ્રોક્સાઇડ આવશે. કેમ કે બેઝિકતા દર્શાવે છે. આ શું દર્શાવે છે? એસિડિક દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો. હાઇડ્રોનિયમ આપણે સમજાયું હતું, ફરીથી બહુ સરસ રીતે આપણે સમજશું કે પીએચ ઇઝ ઇક્વલ ટુ લોગ માઇનસ લોગ 10 શું આવે છે? હાઇડ્રોનિયમ. કેમ કે અહીંયા હાઇડ્રોનિયમ શું કામ આવ્યું? કેમ કે અહીંયા પીએચ છે એટલે. પરંતુ જો POH આવેલું હોય તો OH જ આવશે, હાઇડ્રોક્સાઇડ આવશે. શું કામ? POH છે, આ બેઝિકતા દર્શાવે છે, આ એસિડિકતા દર્શાવે છે. આટલી વસ્તુ યાદ, આટલું સમજા આપણે. પરંતુ log 10 શું કામ આવ્યું? લોગ તો ખબર પડી ગઈ કે લઘુગુણકના આધારે છે, પરંતુ પીએચની વ્યાખ્યા જે રીતે આપણને કહે છે એટલે માટે માઇનસ log 10 કે લઘુગુણક છે ને, તો 10ના આધારે ઋણ માપ લેવામાં આવે છે. આ એની પીએચની વ્યાખ્યા છે ને, એટલા માટે એમને આપણે કેમ સૂત્ર કહીએ છીએ કે દાખલા તરીકે પ્રવેગ છે તો આપણે MS-2 મીટર પ્રતિ સેકન્ડ -2 કહીએ છીએ ને, તો 2 શું કામ આપણે લઈએ છીએ? તો કે એની વ્યાખ્યા પ્રમાણે. એવી જ રીતે પીએચની વ્યાખ્યા શું કહે છે? પીએચ એટલે શું? વૈજ્ઞાનિકની રીતે, વિજ્ઞાનની રીતે જો દ્રષ્ટિએ આપણે વ્યાખ્યા જોશું ને
તો જલીય દ્રાવણ એકવાર, જલીય એટલે એકવાર, જલીય દ્રાવણમાંના હાઇડ્રોજન અને હાઇડ્રોનિયમ H3O, હાઇડ્રોજન અથવા કેમ કે બે એસિડિક ધરાવે છે, બે શું ધરાવે છે? એસિડિકતા ધરાવે છે. જલીય દ્રાવણમાંના H હાઇડ્રોજન અને હાઇડ્રોનિયમની મોલર સાંદ્રતા, તો આપણે એમ સમજાવીશું, મોલર સાંદ્રતાના 10ના આધારના ઋણ લઘુગુણક, જો મોલર સાંદ્રતાના 10ના આધારનું ઋણ લઘુગુણક 10ના આધારે ને શું કહેવામાં આવે છે? pH, એટલે -log10 લેવામાં આવ્યું છે. બરોબર સમજાઈ ગયું? હવે એક તો તમે મોલર આપ્યું છે, તો મોલર એટલે શું ભાઈ? પહેલો ક્વેશ્ચન તો એ જ ભાઈ કે ચાલો એ તો સમજાઈ ગયું કે હાઇડ્રોજન અને હાઇડ્રોનિયમની સાંદ્રતાના મોલરના આધારે, મોલર સાંદ્રતાના આધારે, તો કે મોલર એટલે શું ભાઈ? એ પણ ક્વેશ્ચન આપણે મગજમાં ઉદ્ભવે. તો કે 1 મોલર 1 mn, સમ ગણવામાં આ એક કોષ્ટક બહુ જરૂરી છે, તમારે સમ ગણવામાં આવશે જ, દાખલા કરશો ત્યારે આ કોષ્ટક બહુ જરૂરી લાગશે કે 1 મોલર 1 m દ્રાવણ એટલે કોને કહેવામાં આવે છે? તો કે જો 1 લિટર દ્રાવણની અંદર, જો 1 લિટર દ્રાવણમાં પદાર્થના 1 મોલને દ્રાવ્ય કરવામાં આવે ને, બહુ મસ્ત છે. મોલર એટલે શું? તમે પ્રેક્ટિકલ કરતા હોય ને ત્યારે 1 લિટર દ્રાવણ પાણી હોય ને, પદાર્થ હોય, 1 લિટર દ્રાવણના પદાર્થમાં 1 મોલ, તો પાછો અહીંયા તમને સરસ આવ્યું કે મોલ એટલે શું? અહીંયા મોલરનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો તો આપણે એમની વ્યાખ્યા લખી લીધી, પરંતુ મોલ એટલે શું એ બી સરસ વ્યવસ્થિત સમજાવી દઉં કે 1 મોલને દ્રાવ્ય કરવામાં આવે, દ્રાવ્ય એટલે ઓગાળવામાં આવે ને મિક્સ કરવામાં આવે તો બનતા દ્રાવણને શું કહેવામાં આવે છે? 1 મોલર કહેવામાં આવે છે. બહુ સરસ સમજાઈ ગયું. આપણે હમણાં જ સમજાવી દઉં બહુ વિસ્તારપૂર્વક. તો મોલારિટી એટલે શું ભાઈ? આપણા લેશનની અંદર ખાલી તમને ટૂંક આપી દીધું છે, મોલ ને મોલારિટી, મોલર પૂરું. પછી મોલારિટી એટલે શું? તો કે 1 લિટર દ્રાવણમાં, દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા, અહીંયા તમે ઓગાળી દીધું, દ્રાવણ બની ગયું, બંને મિક્સ કરી દીધું ને, એને આપણે શું કીધું? 1 મોલર. પરંતુ 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની જે સંખ્યા બની ને, કેટલી સંખ્યા રાખી છે ને, એ દ્રાવણને શું કહેવામાં આવે? મોલારિટી. બંને દ્રાવણની અંદર મોલની સંખ્યા કેટલી લીધી છે ને, તો કે ભાઈ મેં અહીંયા 2 આયન લીધા છે, વાહ 0.2 લીધા આયન, તો એ બંનેની સંખ્યા છે ને એને મોલારિટી કહેવામાં આવે છે. અને મોલારિટીને કોના વડે દર્શાવવામાં આવે? કેપિટલ M. મોલરને પણ કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. તો મોલારિટીનું સૂત્ર શું થશે ભાઈ? તો મોલારિટી M, દ્રાવ્ય પદાર્થમાં મોલની સંખ્યા અને દ્રાવણનું કદ શેમાં માપવાનું છે? લીટરમાં. આ બંનેનો ગુણોત્તર એટલે મોલારિટી. બહુ સરસ. 10મા ધોરણના બહેનોએ બહુ મસ્ત પેપર ભર્યા છે, એમાં પણ સરસ શ્રમ ગણ્યા છે. આજ વખતે ફિઝિક્સનું પેપર હતું, બહુ સરસ છે. અને આ પણ ધ્યાન રાખવાનું છે કે જો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા અને દ્રાવણનું કદ લીટરમાં, આ બંનેનો ગુણોત્તર એટલે શું થશે? મોલારિટી. શું થશે? મોલારિટી. તો મોલનું સૂત્ર શું થશે? તો કે મોલ એટલે બહુ સરસ સમજાવી દઉં હમણાં જ, પહેલાં સમજી લે પછી આપણે મોલ સમજીએ. તો કે મોલ ઇઝ ઇક્વલ ટુ દળ અપોન અણુભાર, આણ્વીય દળ, પારમાણ્વીય દળ. 9thમાં શીખી ગયા છો. તો દળ અપોન અણુભાર, આ સૂત્ર વસ્તુ બહુ મસ્ત યાદ રાખવાનું છે. તો સૂત્ર શું આવશે એક્ઝામ્પલમાં? જો આપણે pHના સૂત્રો અહીંયા લખ્યા છે, મેં મોલર શીખી ગયા, મોલારિટી શીખી ગયા, મોલ એટલે શું શીખવાનું, અને સૂત્રો pHના સૂત્ર કયા છે? જો MCQમાં પ્રશ્ન પૂછાશે ટૂંક જવાબીમાં કે P ઇઝ ઇક્વલ ટુ શું, તો pH બરાબર -log10 હાઇડ્રોનિયમ. પરંતુ POH એટલે શું? POH ઇઝ ઇક્વલ ટુ -log10. તો હવે તમને કોઈ પૂછે કે -log10 શું કામ આવ્યું, તો તમે બહુ સરસથી કહી શકો છો
કે મોલર સાંદ્રતાના આધારના ઋણ લઘુગુણક છે ને એટલા માટે -log10 આવ્યું છે. અને અહીંયા H એટલે કે એસિડિકતા દર્શાવે છે ને એટલે હાઇડ્રોનિયમ આવ્યું છે, અને અહીંયા બેઝિકતા દર્શાવે છે ને એટલે હાઇડ્રોક્સાઇડ આવ્યું છે. રાઈટ. તો બંને થઈને શું થશે? કદાચ બહુ સરસ છે કે કદાચ આ ક્વેશ્ચન પૂછી લે કે pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક શો, તો તમે શું કરશો? ત્યાં શું મૂકી દેશો? 14. શું કામ? કે 0 થી માંડીને 7 સુધી pH અને 7 થી માંડીને 14 સુધીનું શું થઈ જશે? POH. તો બંને થઈને કુલ કેટલા થયા સરવાળો થઈને ભાઈ? 14. રાઈટ. હવે મોલનું સૂત્ર શું થશે? દળ અપન અણુભાર. મેં અહીંયા લખ્યું છે અને અહીંયા બી પણ તમને દર્શાવી દીધું છે. બહુ સરસ, તમે સમજી ગયા હશો. હવે આપણે મોલ વિશે થોડું આગળ ચર્ચા કરશું. આગળ પોઈન્ટ જોઈશું આપણે. પોઈન્ટ જોયું આપણે મોલ, મોલારિટી, મોલર એવું જોયું. હવે શું કરશું? એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એ જોવાનું છે. તો આપણે પોઈન્ટ જે pHનો જોયું ને એ આખો પોઈન્ટ આ છે, પરંતુ આમાં તમે સમજો નહીં ને એટલે મેં તમને બોર્ડ વર્ક કરીને સમજાવ્યું. શું કહે છે? આપણે જાણીએ છીએ કે એસિડ બેઝ સૂચકો એસિડ અને બેઝ વચ્ચે ભેદ પારખવામાં ઉપયોગમાં લઈ શકાય છે. આપણે અગાઉના વિભાગમાં મંદન અને દ્રાવણો હાઇડ્રોજન, મારે જે મેઇન પોઈન્ટ હશે ત્યાં હું વધારે પ્રેશર આપીશ. હાઇડ્રોજન અને હાઇડ્રોનિયમ, એસિડિકતા અને બેઝિકતા, આયનોની સાંદ્રતામાં થતા ઘટાડા વિશે પણ શીખી ગયા છીએ કે આવી રીતે 0 થી માંડીને 7 સુધી, 7 થી માંડીને 14 સુધી કેવી રીતે ઘટે છે અને કઈ રીતે વધે છે. શું આપણે દ્રાવણમાં રહેલા આયનોની માત્રાના જથ્થાત્મક જાણી શકીએ છીએ? શું આપણે નક્કી કરીએ છીએ એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે? તો પહેલું જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે એસિડ અને બેઝ પ્રબળ એટલે શું? બહુ સરસ વ્યાખ્યા છે. અત્યારે કહી દઉં, પાછો આવશે ત્યારે પણ કહીશ કે જે એસિડ, જો અહીંયા તમને બહુ સરસ બતાવ્યું છે, પ્રશ્ન પૂછો એટલે જવાબ આપવો પડશે કે એસિડ અથવા બેઝ કેટલા પ્રબળ છે. તો પ્રબળ એસિડ અને બેઝ પ્રબળ શું છે? તો કે જે એસિડ પાણીમાં દ્રાવ્ય એની સાંદ્રતા વધુ માત્રામાં હોય ને તો પ્રબળ એસિડ કહેવાય છે. બેઝ ઓછી હોય તો જે એસિડ પાણીમાં એની ઓગાળવાની પ્રક્રિયા ઓછી હોય, આયનીકરણ ઓછું થતું હોય તો એ બેઝ, નિર્બળ બેઝ કહેવામાં આવે છે. આ બંને વ્યાખ્યા વ્યવસ્થિત બોર્ડ વર્ક કરીને જ સમજાઈશ. આપણે સાર્વત્રિક સૂચકો જે તમે કદાચ 9thમાં શીખી ગયા હોય તો સાર્વત્રિક સૂચકો એટલે રંગ પટ્ટી આવે છે કે 2.5 છે એની ગુલાબી કલરની આવડી સૂચક પેટી આવે છે, બોટલ આવે છે, પટ્ટી પણ આવે છે, pHની પટ્ટી આવે છે. લેબમાં pHની પટ્ટી વધારે યુઝ કરે છે. એને સાર્વત્રિક સૂચક કહેવાય છે, યુનિવર્સલ ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં કે જે કેટલાક સૂચકનું મિશ્રણ છે. એની અંદર બધા જ મિશ્રણ હોય છે, પરંતુ pH પટ્ટી રાખશો ને એટલે તમને આપમેળે ખબર પડી જશે કે આ એસિડિક છે કે બેઝ છે. કયો કલર દર્શાવે છે એ પટ્ટી ઉપર ખ્યાલ આવી જશે. પટ્ટી ઉપર જઈને ત્યાં રોકાઈ જાય એટલે ખ્યાલ આવી જશે કે હા આ છે, આછો ગુલાબી છે તો એ 0.6 ઉપર હોય છે. સાર્વત્રિક સૂચક દ્રાવણોના હાઇડ્રોજન આયનની જુદી જુદી સાંદ્રતાના રંગ જુદા જુદા દર્શાવે છે. સૂચક હોય ને એ બધાનું હું તમને સૂચક પણ અહીંયા હમણાં જ બતાવીશ. એ સૂચક છે એના રંગ જુદા જુદા હોય છે. એના ઉપરથી તમને ખબર પડી જાય કે આ કેટલા pHનું દ્રાવણ છે. જો શું કહે છે? દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને pH માપક્રમ કહેવાય. જો આપણે હમણાં જોઈ ગયા pH માપક્રમ કોને કહેવાય, આમાં કેવી વ્યાખ્યા આપી છે તમને જો કે pH કોને કહેવાય. આપણે કહ્યું હતું ને કે મોલરની સાંદ્રતાના કે હાઇડ્રોજન અને હાઇડ્રોનિયમની મોલરની સાંદ્રતાના 10ના આધારે ઋણ લઘુગુણકને pH કહ્યું હતું આપણે. પણ અહીંયા શું કીધું છે? દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનની આયનો, હાઇડ્રોજન અથવા હાઇડ્રોનિયમ બંને એસિડિકતા ધરાવે છે. સાંદ્રતા માપવા માટે વિકાસવામાં આવેલો ઓનલી ફોર માપક્રમને શું કીધું છે? pH કીધું છે. તો pHમાં P શું છે?
જર્મન શબ્દ પ્રોટેન્ઝ છે કે જેનો અર્થ શું કે શક્તિ, પાવર કહે ને આપણે, આમાં પ્રોટેન્સ કયું છે કે પ્રોટેન્સ છે એમનો અર્થ શું થાય? શક્તિ સૂચવે છે, જે જર્મન શબ્દ છે. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 ખૂબ જ એસિડિકથી 14 ખૂબ જ આલ્કલાઇન, એટલે 7થી માંડીને 14 સુધીનું હોય એને આલ્કલાઇન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 0 થી 7 સુધી હોય એને એસિડિક કહેવામાં આવે છે અને 7 છે તટસ્થ તરીકે ઓળખો. માપન કરી શકીએ છીએ. પીએચને એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોને એસિડ કે બેઝ સ્વભાવ સૂચવે છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ, બહુ સરસ પ્રશ્ન આપ્યો છે જો, જેમ હાઇડ્રોનિયમની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું. એટલે આમ જાવ તો એની સાંદ્રતા વધશે તો પીએચનું મૂલ્ય કેવું થશે? ઓછું થતું જશે. હવે તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય? 7. આપણે જોયું હશે, જો અહીંયા લખેલું છે નીચે 7. જો બહુ સરસ તમને આપ્યું છે, જો કયું? એસિડિક સ્વભાવમાં વધારો થાય. આમ જાવ તો એસિડિક સ્વભાવમાં વધારો થશે, પરંતુ સાંદ્રતામાં વધારો થાય એમ, અને આમ જશું તો બેઝમાં વધારો થશે. 7, 8, 9, 10, 11 પછી એમ તો એની બેઝિક સ્વભાવે કેવો થશે? વધારો. તો આયનની સાંદ્રતામાં ઘટાડો થશે. બંને વિરોધી થાય છે. હવે બરોબર 7 આવે તો જોઈ શું કીધું છે કે જેમ પીએચનું મૂલ્ય 7, હા તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે, તો 7 હોય તો તટસ્થ ગણાય, નહીં બેઝિકમાં આવે નહીં તો એસિડમાં આવશે. પીએચ માપક્રમ 7થી ઓછા મૂલ્ય એસિડિક દ્રાવણનું સૂચન કરે છે, રાઈટ? આ બાજુ એસિડિક અને 7થી વધારે બેઝિક સૂચન કરે છે. જેમ પીએચ 7થી 14 સુધી વધે તેમ 7થી 14 સુધી વધે તેમ તે દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે. 7, 8, 9, 10, 11 તો એ સાંદ્રતામાં શું થશે? વધારો થશે, કે જે આલ્કની પ્રબળતામાં થતો વધારો છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત તરબોળ કરેલા પેપરનો, એટલે પીએચ પેપર તરીકે ઓળખવામાં આવે છે. પટ્ટી હોય છે, નાની એવી પટ્ટી. હું તમને લાઈન બતાવીશ કે પીએચ પટ્ટી કેવી હોય. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પીએચ પટ્ટી પણ બતાવીશ કે પીએચ પટ્ટી કેવી હોય છે, હું લાવીશ. તો એ સંસેચિત તરબોળ કરેલું પેપર, એટલે કે જુદા જુદા કલરવાળી પટ્ટી હોય છે, એ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આ શું છે? એસિડિક છે, આ બેઝ છે. 0થી માંડીને 7 સુધી હોય તો એસિડિક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ લીંબુનો રસ છે, એની પીએચ આમ તમને પ્રશ્ન પૂછી લે કે લીંબુનો રસ છે ભાઈ, તો લીંબુના રસની પીએચ છે એ સમજી લો કે લીંબુના રસની મોસ્ટલી 5.0 હોય અથવા 6.0 હોય, તો એ કયો સ્વભાવ ગણાશે? એસિડિક કે બેઝ? કેમ કે 5 કેમાં આવે છે? 7ની અંદર આવે છે, તો શું ગણાશે? એસિડિક સ્વભાવ. કયો ગણાશે? એસિડિક. તો કે એ લીંબુ છે, લીંબુનો રસ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે દાખલા તરીકે એમનો છે 0.5, તો કયો થશે? કેમ કે 7ની અંદર 5 આવે છે એટલે એસિડિક થશે. પરંતુ NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એમની પીએચ કેટલી હોય છે? મોસ્ટલી મને આટલી તો ફાઇનલ ખબર જ છે કે એમની 13થી 14 હોય છે. કેટલી હોય છે? 13થી 14 હોય છે. તો પીએચ 13થી 14 હોય તો કયો સ્વભાવ દર્શાવતું હોય ભાઈ? બેઝિક. પણ તમને એક વસ્તુ બહુ સરસ મારી રીતે શીખવું કે જે તત્વની પાછળ, જે અણુસૂત્રની પાછળ OH આવતું હોય ને એટલે બેઝિક જ હોય. આ વસ્તુ યાદ રાખવાની. જે અણુસૂત્રની પાછળ OH આવતું હોય બેઝિક જ હોય. એટલે તમારે સમજી જ લેવાનું, OH આવે ને એટલે બેઝિકતા દર્શાવતું હોય છે. પરંતુ એનું પીએચ જાણવું બહુ જરૂરી છે. ચાલો આપણે જોશું આગળ. બહુ સરસ બતાવ્યું છે. જો મેં તમને હમણાં કહ્યું હતું કલરવાળી પટ્ટી બતાવીશ,
કાલે હું તમને આમ લાઈન બતાવીશ, અત્યારે હું આમાં બતાવી દઉં છું તમને કે 2.11 કોષ્ટક 2.2માં આપેલા આ કોષ્ટકની વાત કરે છે ભાઈ. દ્રાવણોમાં પીએચનો મૂલ્યની પરખ કરવાનો. અરે આ બધાની પરખ કરવાની છે આપણે. પીએચ પટ્ટી લાવવાની છે, પછી એના આવા બધા દ્રાવણો લાવવાના છે અને દ્રાવણોના પીએચ રાખી અને કેટલું એમનો રંગ ચેન્જ થાય છે, આશરેનું પીએચ કેટલું આવે છે અને પદાર્થનો સ્વભાવ કેવો છે એ જાણવાનું છે. પરંતુ આ શક્ય ક્યારે બનશે? જ્યારે આપણી પાસે બધા દ્રાવણો હશે અને પીએચ પેપર હશે ત્યારે. પરંતુ આપણે અંદાજિત તો અત્યારે જોઈએ શું છે એ. તમારા અવલોકનો નોંધો. તમારા અવલોકનના આધારે દરેક પદાર્થનો સ્વભાવ શું છે તો આપણે જોશું. આ કલર બતાવ્યું છે 0 થી 14 સુધીના બધા કલર આપ્યા છે. જેવો તમે લાળ છે એ ભોજન પહેલાં એ લાળને પીએચ પટ્ટીમાં માર્ગદર્શન કરશો ને તો એનો કલર જેવો હોય ને એ કલર અહીંયા લખવાનો છે. તો એ કલર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે એનું પીએચ કેટલું હોય. 7 થી નીચેના કલર હોય તો લખવાનું, 7 થી નીચે આવતું હોય તો. પણ 7 થી અપ આવી જાય તો બેઝ સ્વભાવ, અહીંયા બેઝ સ્વભાવ ધરાવે. 7 થી નીચે હોય તો એસિડિક. હવે એ તો તમને ખ્યાલ આવી જ ગયો કે 0 થી 7 સુધીનું જો પીએચ દર્શાવતું હોય તો એસિડિક સ્વભાવ દર્શાવતું હોય, પરંતુ 7 થી અપ જશે, 7 થી ઉપર જશે તો કયો સ્વભાવ દર્શાવશે? બેઝિક. આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આપણે જોતા જશું. ચાલો, કે લાળ છે ભોજન પહેલાં, હંમેશા આપણે વિજ્ઞાન ભણીએ છીએ એટલે આપણને એટલી તો ખબર જ હોય કે લાળ પહેલાં છે ને હંમેશા આમનો રંગ કેવો હોય છે ખબર છે? આછો લીલા જેવો હોય છે. ઝેરીલો હોય, ઝેર હોય ને, પોઈઝન કહે છે, એટલે આછો લીલો રંગ હોય એમનો. લાળ પહેલાં કે ભોજન પહેલાં તમારી જે લાળ હોય ને એનો રંગ કેવો હોય છે ખબર? આછો લીલો. એટલે એની પીએચ હું કહું ને તો કદાચ મારા મુજબ 7.4 જેટલી હોય એમની પીએચ. એટલે 7 થી વધ્યું કે નહીં બેટા? જો છે 7 થી આગળ વધ્યું તો કયો સ્વભાવ દર્શાવતો હોય? એસિડિક. એટલે સોરી, બેઝ. કયો હોય? બેઝિક. 7 થી વધે તો બેઝિક, 7 થી નીચે જાય તો શું આવશે? એસિડ. ચાલો આ કેટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી લાળ ભોજન પછી. ભોજન પછી છે ને તમે કદાચ પીળો જોશો. કેવો હશે? પીળો. ભોજન પછી એમની લાળ કેવી હોય છે? પીળામાં. કેમ કે આપણે જમીએ છીએ ને ત્યારે બધો જ આહાર એની ભેગો લાળ ગ્રંથિની અંદર એમાઇલેજ નામનો સ્ત્રાવ હોય છે. એમાઇલેજ નામનો ઉત્સેચકનો સ્ત્રાવ થાય ને એટલા માટે લાળ કેવી થઈ જાય છે? પીળી. પીળું હોય ને તો સમજી લો કે એમની કદાચ આમનું તમને કહું ને તો કદાચ એમનું 2.8 જેટલું હોય તો કેવું થશે? એસિડ. કેવું થશે? એસિડ હશે. એસિડિક. રાઈટ ને? 2 છે એટલે અહીંયા આવી જશે. 2 પોઈન્ટ થાય, 5 પોઈન્ટ પણ કરી શકો. એટલે કહેવાનો અર્થ 7 થી નીચે આવશે. પછી તો મોડું આપણે બોલતા હોય તો કંઈ આમાંથી એસિડ ન આવે, એટલે બેઝ ન થાય. કેમ કે આપણે બોલીએ છીએ ને એટલે એની અંદરથી જે લાળ સ્ત્રાવ થાય છે ને એ કયો ગુણ ધરાવે છે? એસિડ. 5 પી કરી શકો. અંદાજે તમે 5 પણ કરી શકશો. 5.8 અથવા તો 2.8 પણ કરી શકશો. હવે શું કહે છે? લીંબુનો રસ. હાઉ ઇઝી. હમણાં જ આપણે જોયું. લીંબુનો રસ કઈ રીતે કરી શકો? લીંબુનો રસ હમણાં જ આપણે જોયું. એ હંમેશા ખાટો હોય એટલે કયો ગુણધર્મ ધરાવતો હોય? એસિડિક. લીંબુનો રસ તો આપણે બધાને ખ્યાલ આવી જાય કે એ ખાટું હોય એટલે એસિડ હોય. કયો હોય? એસિડ. તો એમનો તમે અંદાજે કરો ને તો એમનો રંગ છે એ આછો પીળો હોય. એ પણ આછો પીળો હોય. બરાબર? આછો પીળો તો એની પીએચ અહીંથી માળો ને તમારે આ રંગવિહીન વાયુ છે એમનું પણ તમે કરી શકો આછો પીળો તો 5.8 કરી શકો. તો એમનો પણ કયો સ્વભાવ હોય? એસિડિક. રંગહીન વાયુમય પીળું સોડા વોટર. લીંબુનો રસ આમ જુઓ ને તો સેજ સ્કાય કલર જેવો હોય. હા,
કલરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે કલર તમારે પીએચ પટ્ટી હશે ને તો જ તમે માપી શકશો. પરંતુ આપણે એમની ખબર પડી છે કે આનું પીએચ આટલું હોય, કેમ કે સ્વાદ જોયો હોય. તો રંગહીન વાયુમય પીણું સોડા વોટર, તો એ પણ કેવો થઈ જશે? પીળો જેવો. કેવો થઈ જાય? પીળો. સોડા વોટર આછો પીળો થાય. કેવો થાય? આછો પીળો. અને આમાં તમે લીંબુનો રસ છે ને એ સ્કાય કલર, ગ્રે કલર ઉપર પણ કરી શકો, એટલે ગુલાબી જેવો, આછો ગુલાબી જેવો પણ થશે. તો રંગહીન વાયુ પીણું સોડા વોટર પીળો, તો એમની પણ કેવી થશે? સમજી લો ને, આપણે કે એવું જ કરીએ કે 7થી ક્યાં જશે? નીચે. તો એમની 7 પીએચ, એટલે તમે અહીંયા 4.0 પણ કરી શકો. શું કરશો? કદાચ 4.0 પીએચ લઈ શકો. કઈ આવશે? 4.0. એટલે 7થી નીચે. કહેવાનો અર્થ શું થાય? કે <7 7થી નીચે આવશે. એટલે કયું આવશે ભાઈ? એસિડિક સ્વભાવ આવશે. કયું આવશે? એસિડ. અંદાજે એવું, આપણે તો અંદાજે મૂકીએ છીએ. ફાઇનલ ખબર ક્યારે પડે આપણને? જ્યારે આ દ્રાવણો બધા હોય અને આપણી પાસે પીએચ પટ્ટી હોય. તો ગાજરનો રંગ તો કે ગુલાબી જેવો હોય ને ભાઈ. તો ગુલાબી જેવો હોય તો એમની પણ સમજી લો કે તમને અંદાજે <7 કરી નાખો. તો એમનું પણ એસિડિક હોય. કોફી પીળો, આછો પીળો હોય તો <7. ટમેટાનો રસ ભાઈ, એ પણ શું થાય? એમનું સમજી લો 2.0 થઈ જાય, અથવા તો 2.5 કરો. તો એમનો ટમેટાનો રસ ગુલાબી જેવો હોય તો એસિડિક ધરાવે. પછી નળનું પાણી, જો આટલું તો ઠીક છે, તમને સમજાય. આ આપણે અંદાજે મૂકવાનું છે. ફાઇનલી આપણને આમાં ખબર હોય નહીં. આ આપણો અંદાજે છે. આ શું છે? અંદાજે. તો કે આનો પીળો રંગ થશે ભાઈ. બરાબર. લીંબુનો રસ છે એ સમજી લો કે ગુલાબી જેવો થોડો લાગે, અને રંગવિહીન સોડા વોટર આછો પીળો, અને ગાજરનો રસ ગુલાબી, કોફી આછો પીળો, ટમેટાનો રસ ગુલાબી જેવો. અંદાજે લખું છું. હા, પીએચ પટ્ટીનો અંદાજે રંગ છે. અને આ તો આપણને ખ્યાલ આવી જ જાય ફાઇનલી કે 7થી નીચે જ હોય છે, કેમ કે એસિડિકતા બધામાં ખટાશ હોય જ. કોફી છે એ આછો પીળો કલર થાય એટલે 7થી નીચે, એટલે એસિડિકતા ધરાવે. ટમેટાનો રસ ખાટો હોય, સેજ સ્કાય કલર ગુલાબી જેવો હોય, એટલે 2.5 કરો, અથવા 2. અથવા તો <7 કરી નાખો તો બી ચાલે. 7થી નીચે એટલે એસિડિક ધરાવે. પણ નળનું પાણી ભાઈ, નળનું પાણી આમ જુઓ ને તો ચોખ્ખું હોય છે. કેવું હોય છે? ચોખ્ખું, શુદ્ધ હોય છે. એટલે તમે 7 કરો તો બી ચાલે. તો કેવું થશે? તટસ્થ તરીકે ઓળખવામાં. કયું આવે? તટસ્થ. આમ જુઓ તો તટસ્થ થાય. અને આ તો ફાઇનલી આપણને ખબર જ હોય, કેમ કે આપણે આના પ્રયોગો કરતા હોય છે ને એટલે. અને મોસ્ટલી આ બંને પૂછા, આ અને લાળ ગ્રંથિ પહેલાં, એટલે સોરી જમેલ પહેલાં અને જમ્યા પછી. આ બે મોસ્ટ પોઈન્ટ, આ બે જ સમજવાના છે આપણે, કેમ કે આ આપણા કેમેસ્ટ્રીના પોઈન્ટ છે. આ તો અંદાજિત આપણને એ પૂછે કે શું થાય ભાઈ. અને આ પણ ક્યારે તમે કરી શકો? તમારી પાસે પીએચ પટ્ટી હોય અને આ બધા દ્રાવણો હોય તો જ. 1 મોલર, હમણાં જ આપણે જોયું મોલ, 1 મોલર NaOH કેટલું થશે? શું કહે છે? જો કે 1 મોલર બેઝિક છે. જો છે એટલે સીધો આપણને ખ્યાલ આવી જશે બેઝિક. શું કામ ભાઈ? શું કામ મોલર બેઝિક કહ્યું? કેમ કે આ કયું છે? બેઝિક. NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ છે ને ઘેરો વાદળી હોય, ખાસ ધ્યાન રાખજો. ફાઇનલી છે આનું, કેમ કે આપણે લેબમાં પ્રયોગ કરતા હોય છે ને એટલે આપણને ખ્યાલ આવી જાય કે આનું પીએચ હંમેશા, એનો રંગ કેવો હોય છે? ઘેરો વાદળી. જો આ ફાઇનલી છે, કેમ કે આપણે આનો પ્રયોગ કરતા હોય છે એટલે ઘેરો વાદળી જ હોય છે. જ્યારે HCl હંમેશા લાલ જ હોય છે. કેવો હોય છે? લાલ. એટલે એસિડ જ ધરાવશે.
એસિડિક હોય છે, કેમ કે એ લાલ જ હોય છે. પરંતુ ઘેરો વાદળી છે ભાઈ, એટલે આમને 13 થી 14, હમણાં જ હું બોલી હતી, 13 થી 14 એટલે બેઝિક ધરાવે જુઓ છે. અને એસિડ અને ખાસ આ 2 પોઈન્ટ યાદ રાખજો, 1.0 જ હોય છે. મારે આ 2 પોઈન્ટ જ સમજાવવાના હતા મોસ્ટલી, કેમ કે MCQના ક્વેશ્ચન છે. અને ફાઇનલી છે 1 મોલર NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એનો રંગ હંમેશા વાદળી જ થાય છે અને એનું pH 13 થી 14 જ હોય છે, એટલે બેઝિક જ ધરાવે. અને હાઇડ્રોક્લોરિક એસિડ એ લાલ જ હોય છે, 1.0 એટલે અહીંયા જ છે આવશે. તો કયો સ્વભાવ ધરાવશે? એસિડિક સ્વભાવ ધરાવશે. ચાલો આપશો. હા, હવે શું કહે છે એમના પછી જો આ પટ્ટી બતાવી છે કે આમાં તમે જેવું દ્રાવણ બોળશો ને એવો કલર થઈ જાય એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું શુદ્ધ પાણી કેટલું છે, લીંબુનો રસ કેવો છે, જઠર રસ આશરે બતાવે છે. જો ચોક્કસતા બતાવે ને, નામના ચોક્કસ હશે. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે જોયું હમણાં આશરે 14, મેં 13 થી 14 લખ્યું, રાઈટ. તો આપણે બેઝિક સ્વભાવ દર્શાવે છે. હવે આપણે એમના પછી જોશું, આપણે જોયું કે pH પેપર દર્શાવેલ અમુક સામાન્ય પદાર્થોની pHનો રંગ છે ને એ હંમેશા અંદાજિત જ લેવાનો હોય છે. એના રંગની ચોક્કસ માહિતી આપણને ખબર હોય નહીં, આમ ન ખબર હોય. પરંતુ જ્યારે એમને પાસે આપણી પાસે બધા દ્રાવણો હોય, pH પટ્ટી હોય અને જો એમનું માર્ગદર્શન લેવામાં આવે તો જ આપણને ચોક્કસ કલરની ખબર પડે. બાકી આપણે કોષ્ટકમાં તો રંગને માત્ર આશરે માર્ગદર્શક તરીકે જ લેવાનો હોય છે. એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયનોની સંખ્યા પર જ આધાર રહે છે કે એસિડિક છે કે બેઝ છે. જો આપણે સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને એસિડિક એસિડ CH3COOH લઈએ છીએ, જેમ કે 1 મોલર આપણે જોઈ ગયા મોલર, 1 મોલર તો તેઓ જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરે છે. એસિડિક કે જે વધુ માત્રામાં હાઇડ્રોજન આયનો આપે તેને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. બહુ મસ્ત તમને આપ્યું છે જો કે એસિડ જે વધુ માત્રામાં આયનો આપે છે તેને શું કહેવામાં આવે છે? એસિડ. આમ ખબર પડી જાય તો બહુ સરસ, પરંતુ બીજી વ્યાખ્યા પણ હું તમને આપી દઉં કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં હાઇડ્રોજન આયનો આપે, તમને એમ થાય કે એસિડ કે જે વધુ માત્રામાં શું માત્રામાં આપે? પાણીમાં. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં આયનો આપે તેને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. બીજી રીતે વ્યાખ્યા બી કહી શકું તમને, જો તમે બહુ સરસ સાંભળતા હોય તો જ, કે જે એસિડ પાણીમાં સંપૂર્ણ રીતે આયનીકરણ થઈ જતું હોય તો એને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. પ્રબળ એસિડ કયા કયા છે ભાઈ? હું આમાં તમને આવ્યું છે તો થોડું કહી જ દઉં કે પ્રબળ એસિડ કયા HCl, પછી HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, H2SO4, નાઇટ્રિક એસિડ, HNO3, આ બધા એસિડ છે ને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. કહેવા શું માંગુ છું કે પ્રબળ એસિડ કયા છે ભાઈ? જો બહુ સરસ આપ્યું છે કે પ્રબળ એસિડ કયા છે, તો હું તમને અહીંયા કરી શકું કે પ્રબળ એસિડ છે પહેલું જ કે HCl, બીજું H2SO4, કદાચ મારા જેવા હોય ન ખબર પડતી હોય તો ખનિજ ક્ષારો પણ લઈ શકો ભાઈ. આમાં તમને ક્યાંય ઉલ્લેખનીય હોય ખનિજ ક્ષારો આની અંદર આવી જાય. આ શું છે બધા? આ પ્રબળ એસિડ છે. જો MCQમાં કદાચ પૂછાય કે પ્રબળ એસિડ એટલે શું, તેના ઉદાહરણ સમજાવ ટૂંક જવાબી, તો જે એસિડ પાણીમાં સંપૂર્ણ રીતે આયનીકરણ થઈ જતું હોય તો એને પ્રબળ એસિડ કહેવાય. આ પહેલી વ્યાખ્યા. પણ આમે યાદ રાખી શકો કે જે એસિડ પાણીમાં, અહીંયા શબ્દ ખૂટે છે ભાઈ, લખજો અહીંયા, એસિડ કે જે વધુ માત્રામાં પાણીમાં આવે, અહીંયા શું આવે? પાણીમાં. જે એસિડ
પાણીમાં વધુ માત્રામાં હાઇડ્રોજન ઉત્પન્ન કરતા હોય એને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. અને એસિડ કે જે ઓછી માત્રામાં હાઇડ્રોજન આયનો આપતા હોય એને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. તો નિર્બળ એસિડની વ્યાખ્યા બી હું તમને કહી શકું કે જે એસિડ શું કહે છે ઓછી માત્રા પાણીમાં ઓછી માત્રામાં પાણી જ લખવાનું પાણી ઓછી માત્રામાં આયનો આપતા હોય એને નિર્બળ એસિડ કહી શકાય. હવે તમે કહી શકો કે નિર્બળ અને પ્રબળ બેઝ શું છે, તો એ પણ આપણે એમ જ કહેવાનું. અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા બી તમને ઉદાહરણ આપી દઉં એક, સોરી બોલાઈ ગયું. એસિડ કે જે ઓછી માત્રામાં આયનો ઉત્પન્ન કરી શકતા હોય એને શું કહેવામાં આવે છે? નિર્બળ બે એસિડ કહેવામાં આવે. તો નિર્બળ એસિડ કયા કયા આ તો સમજાણું. તો નિર્બળ એસિડ નિર્બળ એસિડ કયા કયા છે? બહુ સરસ છે, કદાચ તમે નામ સાંભળ્યું હોય ભાઈ, એસિડિક એસિડ. તો એનું અણુસૂત્ર છે CH3COOH, બરાબર. લેક્ટિક એસિડ, તો લેક્ટિક એસિડનું અણુસૂત્ર શું થાય ભાઈ? C3H6O3. આ બંને ઘણા છે, 7-8 છે. ઓક્ઝેલિક એસિડ છે, ટાર્ટ્રિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, મિથેનોલિક એસિડ છે. આ બધા એસિડ છે ને એ નિર્બળ એસિડ કહેવામાં છે. બધાના અણુસૂત્ર તમને હમણાં કહું છું, રાઈટ, કે આ બધા જ છે એ નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તમને આગળ આવશે તો હું તમને બધાની વાત કરીશ, બરાબર. કે સાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ છે એ પણ તમે કહી શકો છો. આ બધા જ એસિડો છે એ કયા એસિડ છે? નિર્બળ એસિડ, અને આ પ્રબળ એસિડ છે, રાઈટ. આનું સૂત્ર તમને ખ્યાલ આવી જશે. હવે નિર્બળ એસિડ તમે કહી શકો કે પ્રબળ એસિડ શું છે, તો એની પણ હું વ્યાખ્યા કહી દઉં છું. શું છે એમ કીધું છે તો કે જે અહીંથી જ આપણે ઉપડવાનું કે જે એસિડ, અહીંયા એસિડ છે તો ત્યાં શું આવશે? બેઝ. જોજો હો, અહીંયા એસિડ છે ત્યાં શું મૂકી દેવાનું? બેઝ. કે જે બેઝ વધુ માત્રામાં અહીંયા હાઇડ્રોજન છે ત્યાં શું આવશે? હાઇડ્રોક્સાઇડ. શું આવી જશે? હાઇડ્રોક્સાઇડ આયનો ઉત્પન્ન કરતા હોય, આયનો આપતા હોય એને શું કહેવામાં આવે છે? નિર્બળ બેઝ, પ્રબળ બેઝ. અને એવી જ રીતે ઓમાં ઓછી માત્રામાં આપતા હોય તો એને શું કહેવામાં આવે છે? નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બંને વ્યાખ્યા કમ્પ્લીટ. હવે શું કહેશે? દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. બહુ સરસ. આમાંથી એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે જ. આ જે દૈનિક જીવનનું છે એ આઈએમપી પોઈન્ટ છે. બોર્ડમાં 10મા ધોરણની અંદર 10માં એક આ પોઈન્ટ જેટલા છે એમાંથી એક પોઈન્ટ હશે જ. તો પહેલું કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ પૂછેલે 3 માર્ક્સનું. લો પૂરું, તો બધું જ લખવાનું રહેશે ભાઈ. તો શું છે પહેલું કે શું પ્રાણીઓ અને વનસ્પતિ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે? હા, હોય છે ને, સંવેદનશીલ હોય છે. પીએચ ઉપર તો આપણું જીવન હોય છે, આપણું બોડી છે એ પીએચ ઉપર હોય છે. તમે જુઓ તો આપણે ઓલું હમણાં જ કે ઓલું મશીન ઉપર આવે છે કેંગન વોટર, એ પણ પીએચ ઉપર જ આખું આવે છે. એનું પાણી પીએ તો પીએચ ઉપર આખું શરીર, બોડી એમના ઉપર જ પ્રબળ હોય છે. તો શું કહે છે? પહેલું આપણે જોઈએ કે આપણું શરીર, મેઇન પોઈન્ટ છે ભાઈ, આપણું શરીર 7.0 થી માંડીને 7.8 પીએચની મર્યાદામાં જ કામ કરે છે. જો આ હોય ને એટલે માણસ તંદુરસ્ત માણસ કહેવાય. જે માણસનું શરીરની પીએચ 7 થી માંડીને 7 થી 8 વચ્ચેની હોય ને એ તંદુરસ્ત માણસ ગણાય. પણ 7 થી નીચે જાય ને એટલે એને રોગ શરૂ થઈ જાય. મને આમ થાય છે, મને આમ તેમ થાય છે, મને ઓલું થાય છે, મને પહેલું થાય છે. તો 7 થી નીચે એટલે એને એસિડિકતા ઉદ્ભવતી હોય. પરંતુ 7.8 થી વધારે જાય તો બેઝિકતા ઉદ્ભવતી હોય. પરંતુ આ વચ્ચે મનુષ્યનું તંદુરસ્ત શરીર છે એમની પીએચ કેટલી હોય છે? પ્રશ્ન પૂછાઈ શકે. તો 7.8 થી 7.8 સુધીની હોય છે. સજીવો માત્ર પીએચના આધારે મર્યાદિત ફેરફાર ટકી શકે છે. જો આટલું હોય ને તો વાંધો ના, પરંતુ જો એમાં ફેરફાર થાય ને તો માણસને સાજો માંદો થઈ શકે છે. જ્યારે વરસાદી પાણીની પીએચ કેટલી હોય છે? પણ પ્રશ્ન પૂછી શકે. વરસાદી પાણી પીએચ 5.6 કરતાં ઓછી હોય, જો આટલી હોવી જોઈએ, 5.6 હોવી જોઈએ, પરંતુ એનાથી નીચે જાય એટલે એસિડિક વર્ષા, રાઈટ.
કેમ કે એસિડ જ ધરાવે ને, 7થી નીચે છે એટલે. હા, એસિડિક વર્ષા કહી શકે, એસિડ વર્ષા કહી શકાય છે. જો એસિડનું પાણી, એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે ને ભાઈ, જો આ જ પાણી, જો એસિડ વર્ષાનું પાણી નદીમાં જાય ને તો નદીમાં વહેતા પાણીની પીએચ ઘટાડે છે. આવી નદીઓના જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલમાં. ઘણી વખત તમે જુઓ તો પાણીમાં ડેડકા, મગર જેટલા જળચર પ્રાણીઓ છે ને એ મૃત્યુ પામતા હોય. શું કામ? કેમ કે એસિડ વર્ષા જાય છે એટલે જે નદીનો પ્રવાહનું જે સાંદ્રતા છે ને ઘટાડે છે અને આમની પીએચ વધે છે, એટલે જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. હવે એમના પછીનો પોઈન્ટ જોશું આપણે. શું કહેવા માંગે છે? બહુ સરસ છે કે તમારા બગીચાની પીએચ શું છે ભાઈ? તમારા બગીચાની માટીની પીએચ કીધું છે, ધૂળનું. તો વનસ્પતિ તેમના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. વનસ્પતિ પણ પોતાની વિકાસ અને વૃદ્ધિ સારી થાય ને એટલા માટે એમની પીએચ હોય જ છે. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી પીએચ જાણવા તમે જુદી જુદી જગ્યાએથી માટી એકત્રિત કરી શકો છો અને નીચે પ્રવૃત્તિ 2.12 આપ્યું છે આમાં ચકાસણી કરો અને નોંધી શકો કે તમે જે વિસ્તારમાંથી માટી લાવ્યા છો એ કયા છોડો એમાં વિકાસ પામી રહ્યા છે. તો પહેલો પ્રશ્ન બહુ સરસ ક્વેશ્ચન આપ્યો છે કે વનસ્પતિને તેના તંદુરસ્ત વિકાસ માટે કેટલા પ્રમાણની પીએચ જોઈએ? શું કહે છે? બહુ સરસ આપ્યું છે તમને કે બગીચો સૌથી શુદ્ધ. શું કહે છે કે વનસ્પતિના તંદુરસ્ત અને વિકાસ વૃદ્ધિની પીએચ કેટલી હોવી જોઈએ? સારામાં સારી માટી, બગીચાની સારામાં સારી માટીની પીએચ કેટલી હોય? જો કે આમાં તમને દર્શાવ્યું જ નથી. તો સારામાં સારી માટીની પીએચ છે ને ભાઈ કેટલી હોવી જોઈએ? 6.5થી માંડીને 7.3ની હોવી જોઈએ. શુદ્ધ માટી આટલી હોય ને તો એનો છોડ સારામાં સારો થઈ શકે છે. આટલી હોવી જોઈએ. તમને પ્રશ્ન પૂછે કે સારામાં સારી માટી છે, વનસ્પતિ સારામાં સારી વૃદ્ધિ અને વિકાસ લઈ શકે એ માટે માટી કેટલા પીએચની હોવી જોઈએ? કેટલી? 6.5થી 7.3ની પીએચ હોવી જોઈએ. એટલે તમને એમ કહે છે કે હવે તમે જે છોડ વાવ્યો છે એની માટી કેટલાની છે એ આપણે આ 2.12ની અંદર જોશું. શું કહે છે કે એક કસનળીમાં આશરે 2 ગ્રામ માટી લો, તેમાં 5 ml પાણી ઉમેરો. કસનળીમાં ઘટકોને હલાવો. બંનેને ભેગું કરી માટી અને પાણી હલાવી દેવાનું છે. ઘટકોને ગાળી લો, માટીને ગાળી લેવાની છે. કસનળીમાં ગાળાને એકત્ર કરો અને સાર્વત્રિક સૂચકની મદદથી પટ્ટી, જે પીએચ પટ્ટી છે ને એમાં એ દ્રાવણની પટ્ટી રાખવાની છે અને પીએચ તપાસવાની છે. કેવા રંગની પીએચ થઈ જાય એના ઉપરથી તમને એ પટ્ટી કેવા રંગની થઈ જાય ને એના ઉપરથી તમે પીએચ નક્કી કરી શકો છો કે માટી શુદ્ધ છે કે અશુદ્ધ છે. તો ખાસ ધ્યાન રાખજો. તમારા વિસ્તારની વનસ્પતિઓના વિકાસ માટે આદર્શ માટીની પીએચનું તારણ માપી શકો એ ખાસ તમને કહી દઉં છું. ખેડૂત લોકો છે ને, એક MCQ ને પ્રશ્ન પણ છે કે ખેડૂત લોકો છે ને એ સારામાં સારી માટી લાવવા માટે એની ખેતરની માટી કેવી છે તો ખબર નથી ને, પરંતુ સારી માટી કેટલાની હોય છે? પીએચ 6.5થી 7.3ની હોય છે. પરંતુ જો ખેડૂત લોકોનું ખેતર છે એ વધારે માટી ખરાબ હોય તો એમને એ બેઝિકતા લાવવા માટે શું કરે છે? એમાં ખબર, ખેતરની અંદર બેઝિકતા લાવવા માટે એની અંદર એ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે શું નાખે છે ખબર છે? એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખે છે, CaO. શું નાખે છે? CaO નાખે છે. અને બેઝિકતામાંથી તટસ્થ લાવવા માટે, એસિડિક માટી હોય એને બેઝિક લાવવા માટે એ શું કરશે? CaO નાખશે, કેલ્શિયમ ઓક્સાઇડ નાખશે. પરંતુ એમને જ બેઝિક છે એમને તટસ્થ બનાવવા માટે, એટલે સમથળ અને કાળી અને વધુ વિકાસ થાય એવી માટી બનાવવા માટે જીપ્સમ નાખશે. શું કરશે? જીપ્સમનો ઉપયોગ કરશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આમાંથી એક પ્રશ્ન નીકળ્યો છે એટલે ખાસ કહી દઉં છું. એટલે આ એમ કહે છે કે પીએચ જો જેટલા પ્રકારની હોય એટલા જ પીએચનું આપણે તારણ કાઢી શકશું. હવે આવશે આપણા પાચન તંત્રનું પીએચ કરશું.